ભક્તિભાઈ કડીવાલા સાહેબ. રામાયણ કરતા મહાભારતનો અનુભવ અહીંયા સિવિલ હોસ્પિટલના જેટલા બી ડોક્ટરો છે ગાડીઓવાળા કીર્તનનો વધારે અનુભવ છે કે કેટલું મહાભારત કેટલા છેલ્લા વર્ષમાં કેટલું થયું એની ચર્ચા અત્યારે અસ્થાને છે. આઈએમએ સ્પોર્ટ્સ અને યુનિવર્સલ હોસ્પિટલ દ્વારા જે આખું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું અને આજે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની નથી તો આપણે આ સ્વયંભૂ એ પ્રકારનો આખો ક્રાઉડ છે, આખો હોલ આપણે આજે ભરાઈ ગયેલો છે 380 ખુરશીઓનો. આ ટાઈમે મને છે ને ગયા વર્ષે જ્યારે મારી પહેલી નામ હતી ઓનરરી સેક્રેટરીની ત્યારે પહેલી વાર જર્નાલિસ્ટ અને હિસ્ટ્રી ત્યાંથી ચાલુ થઈ ગઈ. જર્નાલિસ્ટ અને ડોક્ટરનો પરિસંવાદ અમે કરેલો હતો. યોગેશભાઈ એ વખતે પ્રમુખ હતા અને એ પરિસંવાદમાં 250 જેટલા જર્નાલિસ્ટ આવેલા હતા અને 50 જેટલા તબીબો આવેલા. એટલે ત્યાંના હું જર્નલ એસોસિએશનમાં મળીશું એટલે અમારા પ્રમુખે કીધું કે દિનેશભાઈ આ શું જર્નાલિસ્ટ 250 ને ડોક્ટરો 50. પછી આપણા બીજા બધા સાથી મિત્રો બી હોય કે સારું દિનેશભાઈ આવું નહીં ચાલે, કેમ નહીં આવે 50 જણા, આટલા જ કેમ આવે, તમારે ફોન કરવા જોઈતા હતા. મેં કીધું હવે 4000 મેમ્બરને કેવી રીતે ફોન કરું? તો ના કે 100 ખાસ લોકોને કરવાનું. એટલે મારો એક જ જવાબ હતો, આઈએમએ સુરતમાં કોઈ ખાસ નથી, કોઈ મુખ્ય નથી, કોઈ કોણ નથી. એ 100 જણા ખાસ નથી, 4000 મેમ્બર ખાસ છે, 4000 મેમ્બર મુખ્ય છે. જો મેમ્બર ગૌણ હોય તો હું પણ ગૌણ જ છું. અને અમે યોગેશભાઈ નક્કી કર્યું કે કોઈ પણ પ્રોગ્રામમાં કોઈને પણ ફોન કરવામાં નહીં આવશે. આપણે પ્રોગ્રામની ક્વોલિટી આપવી પડશે. આપણે પ્રોગ્રામ એવા આપવા પડશે કે લોકો સ્વયંભૂ પ્રમાણે જોડાયા. અને આજે સ્વયંભૂનું છે તેનું રિઝલ્ટ છે. આજે આખો 380 માંથી લગભગ 10-20 સીટ ખાલી હશે, આખો હોલ ભરાઈ ગયો છે. એ ફક્ત ને ફક્ત આઈએમએ ના ક્વોલિટી પ્રોગ્રામના કારણે છે. આઈએમએ પોતે ક્વોલિટી પ્રોગ્રામ કરતા પોતે મેમ્બર પાસે જાય છે. ફોન કરવાથી કશું નહીં થાય, ફોન કરવાથી જેને આવડે હશે તે જ આવશે. આજે આઈએમએ ને સોશિયલ મીડિયા પર તમે જોશો આજે બોર્ડ પણ લાગેલું છે બહાર, બધા જાય ત્યારે ક્યુઆર કોડ રાખેલું છે. બહુ મહેનત નથી કરવાની, મૂકશો એટલે અંદર આવીને ફોલો જ કરવાનું છે. ફેસબુક પર છીએ, ઇન્સ્ટા પર છે, યુટ્યુબ પર છીએ, એન્ડ્રોઈડ એપ, એપલમાં બધી જ જગ્યાએ આપણે આઈએમએ સુરત અંદર રાખેલું છે. અને બધી જ જગ્યાએ આપણે સોશિયલ મીડિયા થ્રુ આપણે માર્કેટિંગ કરીએ છીએ, જેથી કરેક્ટ ઇન્ફોર્મેશન, રાઈટ ઇન્ફોર્મેશન રાઈટ પર્સન જોડે જાય છે. બધા પ્રોગ્રામમાં બધા લોકો આવે જરૂર નથી. જેને જે પ્રોગ્રામમાં ઇન્ટરેસ્ટ હોય એ પ્રોગ્રામમાં આવે અને એ પ્રમાણે આખું માળખું ગોઠવી અને આખા પ્રોગ્રામનું આખું માર્કેટિંગ કરી. અત્યારે જોવા જઈએ તો તમારે યુટ્યુબ તમે જોવા જશો ને તો યુટ્યુબ પર બી આપણા સીએની જેટલી થયેલી છે ને એના વિડીયો રેકોર્ડિંગ બી તમને જોવા મળશે. તમે ભલે પ્રોગ્રામ એટેન્ડ નહીં કર્યો પણ તમને એ પ્રોગ્રામ સોશિયલ મીડિયાની આ તાકાત છે. સાથે સાથે ટીપછેક પણ છે, કાયદો બી આવવાનો છે. તો સોશિયલ મીડિયા અત્યારે સોશિયલ મીડિયા અને ટેલિવિઝન ને ઓટીટી આપણું મગજમાં એટલા છવાઈ ગયેલા છે કે ઘણીવાર એવું લાગે છે કે આપણે જે કરીએ તે જ રાઈટ હોય. સ્પોર્ટ્સની ઇવેન્ટ આવે છે, એમએસ ધોનીની પિક્ચર જોઈ લો તો આપણને એવું લાગે કે હવે મેટ્રો ટ્રેન ચાલુ થાય તો પાલિયાગઢમાં મેટ્રો ટ્રેનમાં દોડતા ચડું ત્યાં પ્રેક્ટિસ કરી અને હું પણ એમએસ ધોની બની જાઉં. તો પિક્ચર પતી ગયા પછી પાછા પોતાના લીવર પર જ આવી ગયું. આ સોશિયલ મીડિયાનો ઘાત ગણો કે સોશિયલ મીડિયાનો ફાયદો ગણો, જે પણ વસ્તુ ગણો, પણ આપણામાં તમે આજે આ સ્પોર્ટ્સ રિલેટેડ ઇવેન્ટમાં તમે સોશિયલ મીડિયામાં જશો તો બધું લખાયેલું આવશે. સોશિયલ મીડિયાથી આપણે સ્પોર્ટ્સ કરવાથી કોન્ફિડન્સ વધે છે, હાર્ડ વર્કિંગ વધે છે, ટીમ વર્ક વધે છે, બધું જાતજાતનું તમને વાંચવા મળશે. પણ આપણા સ્પોર્ટ્સ કાર્નિવલમાં આ બધાથી વધારે શું મેળવ્યું એ કોઈને ખબર છે? થોડો વખત નાનું ઉદાહરણ મકાથી આપી દઉં. હીરે મકવાણા મકા કહીએ છે, એની ઘરવાળી વળી એ વિનેશભાઈ મને બહુ કામ કરાવે છે. આ તો કોણ આજે ઘરે આવે છે? એટલે મને બી થયું કે હું જેટલું કામ કરું ને એટલું બીજાને મૂકું, કોઈ બીજાને વધારે કામ નહીં કરાવું. તો 3 વાગ્યા સુધી એટલું બધું મેં કામ શું કરાવ્યું એના પાસે હિરેનભાઈ પાસે? હિરેન બસે નથી ગયો. સોમવારથી લઈને શનિવાર સુધી સિવિલ હોસ્પિટલની રાતની ઇવેન્ટ
પછી મેં તપાસ કરી 12 વાગે તો બધી મેચ પૂરી થઈ ગઈ પણ 12 થી 2 આઝાદી ભોગવી ચામુંડા પર ગયા રેલવે સ્ટેશને ગયા કે 12 થી 2 એ લોકો પોતપોતાની રીતે આઝાદી મેળવી આ આઝાદી આ સ્પોર્ટ થી આવેલી છે એ આપણી બીજાની નથી મળી અને આઝાદીની જરૂર અત્યારે 30 વર્ષના અને 40 વર્ષના જે 40 વર્ષથી ઉપરના બધાને જરૂર છે આમ 30 વર્ષના હોય ને જ્યારે નવા લગ્ન થયેલા હોય ને એટલે કેવું હોય કે તરત જ જતા રહેવાનું એકદમ કયા કરો પતિ તરીકે ઘરે જવાનું હોય કોઈ બી પ્રોગ્રામ બને ને એક પ્રકારના એવા પ્રકારના હોય બીજો પ્રકાર એવો હોય ઘરે જાય તો મારે નામ નથી આપતા કેવા પ્રકારનો હોય ઘરે જઈને કે જો મારી એક ગેમ હતી 20 મિનિટ જવાનો ટાઈમ માટે 1 કલાકમાં આવી ગયો પણ આ વિનિયા અને હિરેન મકવાણા અને રજની જેવા માણસો જો એ લોકોમાંથી ઘણાને પ્લેઇંગ નો પી બી નથી આવડતો પણ એ લોકોને પ્લેઇંગ ના પી કરતા પોલિટિક્સ ના પી માં વધારે ઇન્ટરેસ્ટ છે તો એ લોકો રાત્રે 2 વાગે ઉઠી હોય છે રમતા તો છે જ નહીં શું રમત રમે છે તે લોકો જ જાણે હું કેટલો સીધો છું એ આ બીજા પ્રકારના માણસો પોતાને સીધા બતાવવા માટે પણ બીજા પ્રકારના માણસો એના પહેલા જ્યારે 30 થી 40 વર્ષ થાય ને ત્યારે પત્નીને ખબર પડી જાય કે મારો પતિ બી આ વિનેશ રજની હિરલની ગેંગનો જ છે એ એસ્ટાબ્લિશ થઈ જાય એટલે 40 વર્ષથી ઉપરનો થાય ને એટલે પહેલા જે 30 વર્ષે જાણું બોલાવતા હોય ને તે મેડમ પર આવી જાય કે મારા મેડમ આવી ગયા છે એટલે અત્યારે ઓબ્ઝર્વ કરજો 40 વર્ષથી ઉપરના ગીરા બધા પોતાની કરીને મેડમ કહીને બોલાવે છે જાણું કરીને બોલાવતા તો આ આઝાદી સ્પોર્ટ્સ કાર્નિવલમાં જ આવેલી છે હવે આથી બેની આઝાદી ભોગવવાની અને આની આઝાદી ભોગવવાની અને આ આઝાદી બધાએ ભોગવેલી છે અને 40 વર્ષથી ઉપરવાળા સ્પેશિયલી વધારે ભોગવેલી તો આવો સ્પોર્ટ્સ કાર્નિવલ આપણે દરેક વખતે આનાથી વધારે સારામાં સારો કરીશું અને સારામાં સારા નવા આઈડિયા સાથે એવું નથી કે આપણે આજે સવારે પેલો રિસર્ચ પર આપણે સીએમ હતી સારું મને એમની ડિગ્રી લીધી ને ત્યાં સુધી રિસર્ચ એટલે એવું જ કહેવાય કે કોઈ મોટી લેબ હોય એમાં મોટા સફેદ વાળો માણસ હોય મોટા ચશ્મા પહેરેલા હોય એપ્રોન પહેરેલું હોય બાજુમાં લાલ પીળા કલરની કસકડી હોય આમ કરીને વરાળ ફૂલ નીકળતું હોય અને લેબમાં માણસ બેઠો હોય પછી ડોક્ટર સાળુંકે જબરદસ્ત ગુનામાં શોધી કાઢ્યા હોય અને લોકોને એમના મેં જો કે મને એવી પ્રેરણા નથી મળી કે સાળુંકે બરાબર ગુના સુધાર્યા હતા કે હું ફોરેન્સિક મેડિસિન લઉં પણ એટલી ખબર પડી ગઈ 3 વર્ષ ફોરેન્સિક મેડિસિન પાસ કર્યા પછી કે જે સાળુંકે બોલતા હતા અને સાળુંકે શોધતા હતા એ ફોરેન્સિક મેડિસિનમાં મને ભણવામાં આવ્યું નથી રિસર્ચ ખાલી કઈ કસ્ટડીનો રિસર્ચ નથી હોતા આ રૂમમાં એસી કેટલા ચલાવવા જોઈએ કેટલી ડિગ્રી પર ચલાવવા જોઈએ તાપમાન ઠંડુ જોઈએ પણ રિસર્ચ જ કહેવાય તો આપણે એવા અલગ પ્રકારના કાર્યક્રમો દરેક વખતે આઈએમએ આપીએ છીએ અને આર્થિક સહયોગથી આજે આઈએમએ સ્પોર્ટ્સને કહેવા વખતે મેરેથોનમાં મળેલો છે તે યુનિવર્સિટી હોસ્પિટલમાં આપણે ખૂબ આભારી છીએ સમગ્ર સ્પોર્ટ્સ કમિટીએ જે 15 દિવસની મહેનત કરી છે તેના માટે ખૂબ આભારી છું આખી આઈએમએસ ટીમ અને અલ્ટિમેટલી જે પાર્ટિસિપન્ટ વિનર્સ અને અત્યારે જે આખું ક્રાઉડ કરીને આવેલું છે અને આવું ક્રાઉડ આવનારા પ્રોગ્રામ બી મળી રહે એવી તમારી સાથે અપેક્ષા રાખું છું. જય ભારત, જય હિન્દ, જય આલી.